હમણાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવામાં છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં ઓછો વરસાદ થવાનો છે. કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. હજુ અણધાર્યો વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. 20 તારીખ આસપાસ પણ પુનઃ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. 18, 19 એટલે 20 તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ કહેવાય, પણ વરસાદ નથી આવ્યો એટલે મોન્સૂન ખરેખર જ્યાં આવવું જોઈએ નથી આવ્યું, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જેવું આ ગણી શકાય. પરંતુ હવે નહીં આવવાનું મુખ્ય કારણ અરબ સાગર છે, એ શાંત છે, એમાં કંઈ હલચલ નથી. બંગાળ ઉપસાગરમાં હલચલ નથી, આ સાગરમાં હલચલ નથી. મુંબઈથી ચોમાસું લગભગ આગળ વધતું નથી. મુંબઈ અને જે બંગાળ ઉપસાગરમાં ચોમાસું સાથે ચાલે તો પછી ચોમાસું આગળ વધે. આ તો સરસરાટ ચોમાસું બંગાળના ઉપસાગર બંગાળનાથી પૂર્વ ભારત તરફ શિફ્ટ થવામાં હતું. આ ઉપરાંત એક પછી એક 25 વિક્ષોભ આવી રહ્યા છે. 25 વિક્ષોભ આવે એટલે અત્યારે આવવા ના જોઈએ. નીચલા લેવલના 25 વિક્ષોભ આવી રહ્યા છે. પાછું 18મી જૂને પણ 25 વિક્ષોભ આવશે. 25 વિક્ષોભ આવે એટલે ગંગા જમુનાના મેદાનો તપે નહીં. ગંગા જમુનાના મેદાનો તપે નહીં તો લો પ્રેશર જોઈએ એવા બને નહીં. એટલે લો પ્રેશર અત્યારે વરસાદ તો નિરંતર ચોમાસું છે જ નહીં, કારણ કે વરસાદ મેઘ બરાબર બન્યો નથી. એટલે અત્યારે ચોમાસું લો પ્રેશરથી જવાની શક્યતા છે. પણ અરબ સાગર પણ સક્રિય થશે, બંગાળ ઉપસાગર પણ સક્રિય થશે. લગભગ તારીખ 22-23 જૂનથી દક્ષિણ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં લગભગ આવવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના અન્ય ભાગો પર ધીરે ધીરે આવરી લેવાની શક્યતા છે. 26 તારીખ સુધીમાં ચોમાસું ઘણા ભાગોને આવરી લેશે. પરંતુ વિશેષ ચોમાસા અંગે જોઈએ તો 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે. જો આ સિસ્ટમ સક્રિય થાય તો ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા થાય. જોકે સઘળા ભાગોમાં થવાની શક્યતા ઓછી છે, પણ ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત લગભગ આ વખતે જુલાઈ માસમાં પણ કંઈક સારો વરસાદ થવાની શક્યતા છે, કારણ કે આ વખતે અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બંનેમાં સી સરફેસ ટેમ્પરેચર સાનુકૂળ હોવા છતાં વાવાઝોડા ના બન્યા. કારણ વાવાઝોડા બનાવવા માટે ઘણા ફેક્ટર કામ કરી રહ્યા છે. એક તો વર્ટિકલ વિન્ડ શેર, એટલે જે ઉપલા લેવલના જે પવનો જે છે એ પવનો સાનુકૂળ હોય તો સાયક્લોન બની શકે. આ ઉપરાંત MJO મેડિન જુલિયન ઓસિલેશનો, એટમોસ્ફેરિક વેવ પણ આવવામાં નથી. આ બધા કેટલાક ઓશનિક પેરામીટરોની પુષ્ટિ થતી નહોતી, એટલે વાવાઝોડા બન્યા નથી. હવે જુલાઈ માસમાં પણ એક એટમોસ્ફેરિક વેવ આવતા જુલાઈ માસમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ એક મોકાણ જબરજસ્ત મંડાઈ છે. ઓગસ્ટ માસમાં નીનો 3.4 વિસ્તારમાં એક અલનીનો સરવળી ઉઠવાની શક્યતા છે. અલનીનો 1.5 1.5 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા છે. અને સપ્ટેમ્બરમાં તો તેની ઘાતક સ્થિતિ અનુભવાશે. અલનીનો પેરુ ખાતે નીનો 3.4 વિસ્તારમાં જો જળવાયુ ગરમ હોય તો એને અલનીનો કહેવામાં આવે છે. આ વિશેષ ગરમ છે અને આ મજબૂત અલનીનો છે. 1972માં મજબૂત અલનીનો બન્યો હતો ત્યારે લગભગ અસર દુષ્કાળ જેવી અસરની સ્થિતિ હતી. અત્યારે કંઈક ને કંઈક તો અસર થઈ જ રહી છે. લગભગ ઘણા ભાગોમાં અત્યાર સુધીમાં 35% જેવો વરસાદની ઉણપ છે એવું મારું માનવું છે. કારણ કે અત્યારે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ તો થવો જ જોઈએ. ત્યારબાદ ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ લેવાની સ્થિતિ અત્યારે ગણી શકાય. એ તો વખત આવે કેવું દરિયાનું ટેમ્પરેચર છે એ ખ્યાલ આવશે. એક પૂર્વ આફ્રિકામાં સોમાલિયા ખાતેના દરિયામાં અને ઇન્ડોનેશિયાના સુમાત્રા વગેરે ટાપુના દરિયામાં આ બંને વચ્ચેના ગરમ પાણી ઠંડા પાણીનો આંક પણ જોવામાં આવતો હોય છે અને અન્ય બાબતો પણ જોવામાં આવતી હોય છે. એટલે આ બાબતોની પુષ્ટિ ઓગસ્ટથી કંઈક હશે વરસાદ તો થશે. ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળની શક્યતા છે. એટલે પણ સપ્ટેમ્બરમાં ઓગસ્ટથી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદમાં કંઈક ભાંજગડ થવાની શક્યતા રહેશે. એટલે અલનીના કારણે ચોમાસું વચ્ચે કંઈક ભાંજગડ તો રહેવાની શક્યતા રહેશે. એટલે ચોમાસું જ્યારે
વચ્ચે બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે.